ત્રિગમ મારા તનમાં પ્રગટિયા નયન ભય થયો અજવા હે તમારા હતા સર્વે મારા હે ચડી ગયા એમ ભાવ ભજે વિમલા तो शब्द कहाँ से उठत है और कहाँ पे जात समाई। तो शब्द कहाँ से उठत है और कहाँ पे जात समाई। वो शब्द को हाथ पाव नहीं तो बोलो से कैसे पकड़ियो जा। तो शब्द नाभि से उठत है शब्द नाभि से उठत है और शून्य में जात समाय। भले शब्द को हाथ पाव नहीं संतो एने सुरता से पकड़ियो ए जा एने सुरता से पकड़ियो जा। महापुरुषोए શાનમાં મનન તમન ગણી અદ્ભુત વાતો કરી, ગુપ્ત વાતો પણ કરી, પણ કદાચ આપણે એને નથી પકડી શક્યા તો કદાચ કારણ આપણી સુરતાની ખામી હોઈ શકે। કદાચ આપણી સુરતા સંતોના શબ્દમાં નથી ચોંટી। હમણાં અમે અંદર વાત કરતા હતા અને બાપાએ કહ્યું કે બાપાને આદત છે, બાપા બોલ્યા કરે, આપણે જે ધ્યાન રાખો નહીં રાખો। આમ ઘણી વખત એવું થાય ને કે બાપાઓનું ઉપર બેહાડ્યા એટલે બોલવાનું કામ બાપાઓનું છે, હા ભણવું ના આવડું તો આપણે નક્કી કરવાનું ને સાહેબ। સંતોની વાતમાં શબ્દોના શબ્દમાં આપણી સુરતા હોવી। દાસ સદારે એમ કહ્યું કે હું ને તમે ઘરેથી નીકળ્યા, હું ને તમે ઘરેથી નીકળ્યા, આપણી સુરતા ક્યાં રમે છે? કદાચ કોકને એવો ભાવ થાય કે આજ તો બીજ, એમાં મહાસુદ બીજ, બાપાને ત્યાં રામાપીરનો પાઠ, મહાપુરુષોની પધરામણી, કઈ અણમોલ શબ્દો કાને પડશે, આપણા કદાચ એક તણખો શબ્દ આપણા આની અંદર ભણેલા અજ્ઞાનને દૂર કરી જ્ઞાનનું અજવાળું ફેલાવશે અને ધન ભાગ ધન ઘડી જો આવો શબ્દનો પ્રકાશ મને થાય। આ એક ભાવ છે આપણી સુરતા શબ્દના સંતોના શબ્દમાં ચોંટાડવા માટેનો આ એક ભાવ છે। અને બીજો એક ભાવ એટલે બીજ થયા છે એટલે બાપા ત્યાં જવું પડશે। સાહેબ તમે ક્યાં ઉભા રહી અને સંતોના શબ્દોનો તોલો છો, એમાં મારું તમારું ભાગ્ય નક્કી થાય છે। એટલે દાસ સદારે કહ્યું કે જ્યારે આપણે સત્સંગમાં આવીએ તો ખાલી સમય કાઢવા માટે નથી આવવાનું। દાસ સદારે એમ કહે છે કે ये तो है मैदाना प्यारे यहाँ मर्दाना बन के आना। બરાબર ભારત અને ચીનની જે બોર્ડર છે ને ત્યાં સિયાચીન નામનો પ્રદેશ છે, બરાબર બરફ વર્ષા થાય છે અને ત્યાં આપણા સૈનિકો ચોકી કરે છે। ચોકી આખી જિંદગી નોકરી કરે ને સૈનિક, એટલે આખી સર્વિસમાં એનું પોસ્ટિંગ એક જ વખત સિક્કિમ ઉપર થાય, ત્યાં સિયાચીન બોર્ડર છે, ત્યાં બરફ બહુ પડે છે અને જે ત્યાં આગળ પેરો ભરીને આવે ને એટલે જ્યારે પાછો આવે ને ત્યારે એની 4-5 આંગળીઓ ખરી ગઈ, બરફ એટલો પડે છે પણ છતાં એ પોતાની ફરજ ચૂકતો એમ ભક્તિ પણ છે ને ઘરમાં બેહીને વાતો કરે થતી,
મેદાનમાં આવવું પડે. ત્યાં ગંગા સતીએ વાત કરી, બાપાએ હમણાં વાત કરી કે નિર્મળ થઈ અને તમે આવો. જો સંતોના શબ્દો સમજવા જેવા છે. ઘરના ખૂણામાં બેહીને કોઈ દાડો ભક્તિ ના થાય. ઘરના ખૂણામાં બેસી અને વાતોના વાળા કરે ભક્તિઓ થાય. અને જે સંતોએ ભક્તિઓ કરી એમણે મેદાનમાં આવી કરી છે. અને મેદાનમાં આવવું એટલે શું? મેં જે બોર્ડરની વાત કરી, એ લોકો મેદાને લડી રહ્યા છે. મેદાને લડવું એટલે તાળે પડે, તડકો પડે ને વરસાદ પડે, બધું પડે, પણ પોતાની ફરજ ચૂકાય એમ. જ્યારે તમે ગુરુનો શબ્દ ધારણ કરો, ગુરુનો શબ્દ ધારણ કરી અને તમે મેદાનમાં આવીને ઉભા રહો, એટલે સાહેબ સુખઈ આવે, દુખઈ આવે, તાપઈ આવે ને તડકો આવે, જગત નિંદા પણ કરે. તમને માન, તમારું માન રાખે નગર ભક્તોના ભાગે અપમાન આયા છે. તમે જુઓ, પ્રહલાદનું અપમાન કરવામાં હરણાકંસે કશું બાકી રાખ્યું? ત્યારે હરિશ્ચંદ્રને આપણે અત્યારે સદવાદી કહીએ છીએ, ત્યાં તો લોકોએ ગાળો જ બોલી છે. પાંડવોના આખી જિંદગી કોઈએ હક લેવા દીધું? તમે જુઓ, ભક્તોના ભાગે અપમાન આયા છે, પણ મેદાને લડ્યા છે. બધા ભક્તો શેમાં લડ્યા છે? મેદાને લડ્યા છે. એમાં આપણે ક્યાં? આપણે ખાલી વાતોના વડા કરીએ. અને અત્યારની ભક્તિ થોડી સરળ, અત્યારનું મેદાને સરળ હતું. પહેલાની ભક્તિ અઘરી હતી, પહેલાનું મેદાને અઘરું હતું. અત્યારની ભક્તિ એ સરળ છે, અત્યારનું મેદાન એટલે શું? આપણા સંતોષ આપણને એકદમ સરળ કરીને આપ્યું કે કશું થાય કે ના થાય, આવતાને આવજો કહેજો. આશ્રમ લઈને બેઠા હોય, કોક આવે ને આવતા કહેજો, આવજો કહેજો, બેહાડજો, પાણી પાજો, સંપત હોય તો અન્ન ખવડાવજો. હા, આપણે એમાંથી ચૂકીએ. એટલે બાપાએ હમણાં બહુ સરસ વાત કરી. તમે ગમે તેટલી મીઠી વાતો કરો, વાતો એ કોઈના પેટ ભરાતા? સાહેબ, મેદાનમાં લડવું પડે. એટલે મારે ને તમારે આ સત્સંગ છે ને આપણું મેદાન છે. સંતોના શબ્દો હથિયાર છે, પણ આ શબ્દોએ વિધાઈ જવાની જરૂર છે. આ શબ્દોએ વિધાઈ જવાની જરૂર છે. અને પછી જ્યારે તમે વિધાઓ, આવા સંતો આપણને મળે. સાહેબ, આજે મહાસુદ બીજ નિજાર ધર્મની સ્થાપના ઉગમસિંહ બાપાએ રામાપીરે કરી, પણ એની પહેલા ઉગમસિંહ બાપા થયા. ઉગમસિંહ આ પંથ ચલાયો, એની અંદર જેસલ, તોરલ, લાખો, લોયણ, આ બધા મહાપુરુષોની આખી ધારા ચાલી. એમાં તોરલે એમ કહ્યું કે તોરલ કે મારી લટ છૂટી, કે તોરલ કે મારી લટ છૂટી અને બ્રહ્માંડે જોને ગઈ. કે તોરલ કે મારી લટ છૂટી બ્રહ્માંડે ગઈ અને લજિયા ના રહી હે મોરે. પણ કે આ બધા સંતોને મોડા મળીએ તો જશે મારી સ્વર્ગાપુરીનો. કે જો નહીં આવતા સંતોને એ મોડા મળીએ એ જશે મારી સ્વર્ગાપુરીનો. સાહેબ, સંતોએ સહી કરી છે કે આવા સંતોનું સાનિધ્ય મળે. અને સાહેબ, એ સંતોના સાનિધ્યને આપણે કેળવી ના શકીએ ને તો સ્વર્ગની ટિકિટ ચૂકી ગયા. આ બધા વાર તહેવારો છે ને, આ તિથિ ઉત્સવો આટલો ખર્ચો કરે, વિનુ બાપા આટલી મહેનત કરે, બાપા આટલો પરિશ્રમ કરે, આ બાપા છે દૂર દૂરથી તમને મને લાભ આપવા. આ મોકો ચૂક્યા ને તો સમજી લેવાનું આપણી સ્વર્ગાપુરીની ટિકિટ ગઈ ફેલ. યા તમને વિમાનની સંત કે તને વિમાનની બેહાડી લાવ્યો તો બાબા ટિકિટ ફાડી નાખી. ટિકિટ ફાડી નાખી. આ સંતોષ તોરલે કહ્યું કે મારી લટ છૂટી અને બ્રહ્માંડે ગઈ અને લજિયા ના રહી મોરયા. અને સાહેબ, સૌરાષ્ટ્રની અંદર 11 લાખાને ચેતવ્યો લોયડે અને લાખો પગમાં પડે. જો સંતોની વાણી ક્યાં ઊભી રહીને વાત કરે છે
નિજાર સંપ્રદાય બીજીની વાત. પણ લાખાએ લોયાણને પૂછ્યું કે માં, મને હવે સમજાય કે મારે ભક્તિ કરવી છે, મારે પરમાત્માને પામવો છે, તો મારે શું કરવું? જોજો સાહેબ, આ છેલ્લી વાત આપણા સંપ્રદાયના કડી જાય છે. એટલે કહ્યું ને, સંતોમાં ભેદ નહીં પાડવો. બધી ધારાઓ છેલ્લે તો શેમાં પડે છે? સમુદ્રમાં પડે છે. અને લોયાણે લાખાને સમજાયું. જોજો, આખી વાત એને ક્યાંથી શરૂ કરી અને ક્યાં પૂરી કરી. લોયણ લાખાને સમજાવ્યું. ધીરે લાખા, ધીરે લાખા, અરે સતગુરુ એને સંતમે એક કરી માનો રે. પહેલા જ ભ્રમણાને તોડી નાખી. જે ભ્રમણાઓ આપણા મનમાં પડ્યો હોય ને, આમાં સમજવાનું સંતોની વાણી ક્યાં ઊભી છે. અરે બાબા, એમણે પહેલી જ લીટીમાં કહ્યું કે લાખા, સતગુરુ અને સંતો આ બેને એક કરીને માનો. ધારો કે પાંજા બાપાનો કોઈ કામ ભગવાનની જેમ આમ ગુરુમાંથી કર્યા છે અને ભગવાનની તોલે માને છે, અને કદાચ એ સૌરાષ્ટ્રમાં બેન પાંજા બાપાનું ભજન કરતો અને કદાચ એને ભીડ પડે અને બરાબર પાંચા બાપાને યાદ કરે, પાંચા બાપા ત્યાં 500-600 કિલોમીટર દૂર અહીંયા બેઠા હોય, તેની વારે જાય કેમ ના? જો આ સંતોએ બધી આપણને શાન બતાવી. એટલે પહેલી જ લીટીમાં લોયાણે કે સદગુરુ અને સંતો આ બેને એક કરી માનો અને એમાં જુદાપણું તમે મનમાં નવ આણો. ત્યારે તમારે યાદ કરવું પડે કે તમારી આજુબાજુ કોઈ સંત રહેતો હોય ને, એના પગમાં પડવું પડે. તમારો સદગુરુ એ સંતમાં પ્રગટ થઈને તમારું કામ થાય. પણ આ ભાવ એ આપણે લાવવાનો છે. ગુરુ દૈહિક ના પહોંચી વળે, પણ એની સુરતા પેલા સંતમાં ઠેરાવે. એ સંતની અંદર તમારો સદગુરુ પ્રગટ થાય. એ સંતના મુખમાંથી તમારો સદગુરુ બોલે અને તમારું કામ સરી જાય, તમારો ઉદ્ધાર થઈ જાય. એટલે પેલા લાખાના મનમાંથી આપણે એવું હોય, બાપાએ આ બધાને એક કરીને જાણ્યા ને. ઘણી જગ્યાએ લોકો આમાં ભ્રમણામાં ભરાઈ જાય, પગે લાગવા જાય, એમના ગુરુ લાગે બીજાને ના લાગે. આ ભ્રમણાઓ એને પહેલી લીટીમાં તોડી નાખી. લોયાણે કે લાખા, સંતો અને સદગુરુ બેને એક કરીને માનો અને એમાં જુદાપણું પછી મનમાં નવ આણો. કે તમે લાખા જો ભક્તિ કરવી હોય ને તો પહેલા આ ભ્રમણાને તોડી નાખો. અને પછી બીજી રીતે એક એક લીટીમાં એમણે આ જ વાત ઉપર ભાર મૂક્યો. અને પછી એમણે કીધું કે લાખા, ગુરુ કર્યા પછી ભગવાનને ભજવાની જરૂર નથી. આપણે હમણાં વચ્ચે બાપાના બધા આપણે સત્સંગમાં બેઠા હતા. એક ભાઈએ પ્રશ્ન કર્યો કે બાપા મારે ભગવાનને મળવું હોય તો કે હું હસ્યો. મને આમ થોડું મનમાં હાસ્ય ઉત્પન્ન થયું. મેં કીધું કેટલા વર્ષ થયા બાપાના સેવે? કે બાપા 25 વર્ષથી સત્સંગ સાંભળું, હજુ ગુરુમાં આપણે ભગવાન નક્કી કરીએ ક્યાંથી? આ 25 વર્ષ કર્યું હું આપણે
હજુ ગુરુમાં ભગવાન ઠેરાયો નહીં આપણો. અને ત્યાં લોયણે ભ્રમણા ભાગી કે લોયણ લાખાને કહે છે કે લાખા અમે ગુરુ પ્રહારો કર્યા મહાપુરુષોએ. પછી લાગે સમજાયું કે સદગુરુ સંતને એક માનીએ ને અને પછી શું કરવાનું લાગા કે પછી ગુરુમાં હરિ અને હરિમાં ગુરુ, આ બેમાં એકમેવ છે. પછી આપણે કાળિયા ઠાકર ઓધવા જવું ના પડે. જો આપણા ગુરુમાં આપણો કાળિયો ઠાકર આપણને ના દેખાય. ગુરુમાં તમને રામ દેખાય, ગુરુમાં તમને કૃષ્ણ દેખાય, ગુરુમાં તમને જેને માનતા હોય ને એ બધા દેખાવા માંડે. એટલે સમજવાનું ભક્તિ પાકી. પણ જ્યાં સુધી બે દેખાય છે ને, ગુરુ અલગ દેખાય છે, ભગવાન અલગ દેખાય, ત્યાં આજુબાજુ આપણા શબ્દમાં આપણી ભક્તિમાં ક્યાંક ભૂલ. ના અમે નથી કહેતા હો, અમારા ઘરનું નથી. શાસ્ત્રો એ પ્રમાણ આપ્યા છે. હમણાં ગાયા આરતી વખતે ભાઈ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો. મેં કીધું આ તો શાસ્ત્રમાં લખ્યું છે. આપણે શાસ્ત્રને માનવા છે, પણ શાસ્ત્રમાં લખ્યું છે ને એને માનતા આ તો શાસ્ત્રમાં લખ્યું છે. અમારા ઘરની વાતો થોડી છે. શાસ્ત્ર એમ કહે છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ ગુરુને નમસ્કાર છે. લોયણ લાખાને આ સમજાવે કે લાખા હરિમાં ગુરુ અને ગુરુમાં હરિ એકમેવ છે. એને તમે એક કરો ને અને પછી ભક્તિનો રસ માણો. લાખાએ લોહીને લાખાને એમ કીધો, તમને કોઈ નથી કીધું. એટલે આમાં જો અહીંયા સંતોની વાત તમે સાંભળો ને, એટલે સંતો કોને કહે? જે સમજતો હોય એને કહે, જે સમજે નહીં એને શું કહે? તમે કબીર સાહેબને જુઓ તો કબીર સાહેબ શું કહે? કબીર કહે કમાલ હતું. જો મને તમને કીધું કહત કબીરા સુનો ભાઈ સાધુ. કોને કહે? સાધુ ને કહે. આપણે સાધુ છીએ કે નહીં આપણે નક્કી કરવાનું. બાકી કબીરે આપણને તો શું કીધું? અને બાબાએ તો અમને ના પાડી કે મહેરબાની કરી કોઈનો ઉપદેશ તો કરવો જ નહીં. બાપાએ તો અમને ના જ પાડી કે આપણે ઉપદેશ કરવા, આપણે સમજવા આવ્યા છીએ, આપણે સમજાવવા આવ્યા. બરાબર સમજવા જેવું છે કે બધા જ્ઞાની છે, જગતમાં કોઈ અજ્ઞાની નથી.
ખાવાની ખબર પડે, ઊંઘવાની ખબર પડે, વ્યવહારની ખબર પડે, તારી ભક્તિની જેમ નહીં પડતી. એ પાડેલી નહીં એટલે નહીં પડતી. એ પાડેલી નથી ને એટલે નથી પડતી. એ કે બધી પડતી ભક્તિની ના પડે. બધાને ખબર છે કે એક દાડો આ દેહ પડી જવાનો છે, આ આત્મા જવાનો છે. કહાં સે આયા, કહાં જાएगा, कहां बसेगा, ठोर परख ना हो तो परख ले और गुरु को पूछ ले कुछ और. एक गुरु ने પૂછી લે, પણ બાપા એ પૂછવાનો સમય નહીં, આપણે હાલનું કરો. પછીની કોઈને પડી. એટલે મહાપુરુષોએ કહ્યું કે ગુરુમાં હરિ, હરિમાં ગુરુ એક મેવ છે. બેને એક કરીને જાણો ને, અને પછી આ ભક્તિનો રસ માણો. આ ભક્તિ એમને એમ પ્રાપ્ત થાય એમ નથી. અને તમે આ જ્યારે માનવા માંડશો ને લાગા, તો તમને મજા આવશે. કે ગુરુ કર્યા પછી એક ગુરુ ભગવાનની પાછળ પડશો ને, તો અમે બેમાં નથી એક મિનિટ ભગવાન કે ગુરુને પૂછ, અને તમે કહો ના મારે તમને જ પૂછવું છે. બોલે કે તું ભગવાનને પૂછી, ગુરુને પૂછી લે, તેને મેં બધું કીધું છે. બોલે કે ના ભગવાન મારે તમને જ પૂછવું છે. ભગવાન કે હું તારા ગુરુમાં હમાયેલો. બોલે કે હું ભારત નહીં એનું હું. પછી રોહિણી કે ભગવાન પ્રસન્ન થયા. ભગવાન આઈને ઉભા રહ્યા. ભગવાને ચતુર્ભુજ રૂપ દેખાડ્યું. પેલાને દર્શન આપ્યા. એની ભક્તિને ટેકથી પ્રમાણિત થઈ. ભગવાન બહુ પ્રસન્ન થઈ ગયા. પેલા કે માગ માગ, તું માગે આપું. પેલા સામે જોયું કે તમે કોણ? કે મને ઓળખતો નથી. કે ચતુર્ભુજ, એક હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલું છે. મારા હાથ પર સુદર્શન ચક્ર શોભી રહ્યું છે. આખું જગત જેના પામવા માટે મથી રહ્યું છે ને, હે હું ચતુર્ભુજ આજ તને દર્શન આપવા માટે આવ્યો છું. માગી લે, માગી લે, તારે જે જોઈએ એ માગી લે. બોલો કે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. તમે આટલું બધું કીધું ને, એમાં મને કોઈ સમજ પડતી, મને આમાં કોઈ સમજ પડતી નથી. તો કે હવે તમે અહીં ઉભા રહો, હું મારા ગુરુને પૂછી આવું, મારા ગુરુને બોલાવી આવું. મારો ગુરુ આવે, મારો ગુરુ મને એમ કે આ ભગવાન હાચો તો તમને પગે લાગુ, બાકી તમને પગે લાગવા જેવું કઈ ખાસ છે નહીં. આ ભરોસો. આ પણ તો બીજું બધા જેવું કહે ને કે પેલા બાપા કરતા પેલા બાપા જોડે થોડું વધારે છે, તો મુખ પેલા બાપાને પડતા અને પેલા બાપાના પગમાં. બાપા પટલી બદલી નાખ્યા. વારે ઘડીએ એક સામાન્ય દાખલો આપીએ અમે વારે ઘડીએ કે ભાઈ રોડ ને રોડની બે બાજુ એક જ ગુરુના બે ચેલાના આશ્રમ. બે એક જ ગુરુના બે ચેલા, બાપા જેવા બે પ્રગટ પુરુષો. એક આ બાજુ આશ્રમ ચલાવે, એક બીજી બાજુ. પણ એક બાપાના સેવકો થોડા વ્યવસ્થિત. એટલે બાપાનો 4 માળનો આશ્રમ. એ 4 માળના આશ્રમની અંદર બાપાના ત્યાં રોજ રાતે છે ને ખીર પૂરી, હલવા પૂરી ને તમારે જુઓ તો આમ 36-32 પકવાનોના આમ જમેલા હોય. આમ બાપુના ભીડ જ ભીડ હોય નગરી. અને પેલા બાપાના સેવકો થોડા નબળ્યા. એટલે રોજ રાત્રે દાળ રોટલા હોય. એક અડદની દાળ હોય, એક મગની દાળ હોય, એક તુવેરની દાળ હોય. ત્યાં રોજ દાળ રોટલા. એટલે પેલા દાળ રોટલાના બાપાનો એક સેવક, એને બાપાએ શબ્દ આપેલો દાનમાં
શબ્દદાન કરેલું, સતનામ સમજાયેલું, પણ પેલો રોજ સામેના આશ્રમમાં નજર મારે. પછી એક સેવક જોડે ભેબંધી કરી, સામેવાળા આશ્રમના એક સેવક જોડે ભેબંધી કરી. પછી એને બોલાવો રોજ રાતે સત્સંગ કરવા ભેગા થાય, ભજન ગાવા જોડે ભેગા થાય કે આજે ખાવાનું શું, ભજનની વાત એક બાજુ મૂકે, ખાવાનું શું એ પૂછે કે આજે તમારું શું હતું. કે આમ તો બાપાના એક સેવક અમેરિકાથી આવ્યા હતા, તો શ્રીખંડપુરીનું ભજન હતું, જમણવાર હતો. વાહ વાહ વાહ, તમારે કે આજે અડદની દાળના રોટલા હતા કે. પછી બીજો દાડો હતો એટલે બીજા દાડે પેલાને પૂછ્યું કે આજ તમારે કે આ તો ખીર પકવાન હતા, કે તમારે અમારા તુવેરની દાળ હતી. ત્રીજો દાડો થયો, પેલાને પૂછ્યું કે તમારે કે આ તો રસ રોટલીનું ના પાકું લાડવાનું જમણવાર હતું, તમારે આજ મારી મગની દાળ હતી. એટલે કે હું એવા ગુરુની જોડે પડી રહ્યો, રોજ દાળ રોટલા ખવડાવતા હતા. આ એ મારા ગુરુ જોડે પેલો સમજી ગયો ગુરુ બંધી નાખવા દેવા છે. આપણા ગુરુ બંધી નાખવા દેવા છે. આ રોજ દાળ રોટલામાં મેળ આવે એમ. સાહેબ પેલા ગુરુ જોડે ઉભો રહ્યો કે બાબુ નમો નારાયણ, કે જય ગુરુદેવ ભાઈ. બોલ શું હતું? કે બાપા સતનામ લેવું તમારી પાસેથી. કે ભાઈ તારી વાણી ઉપરથી વિવેક વર્તાય છે. પેલા કોઈ ગુરુ કરેલા ખરા ને? કે હા બાપા. કે કોણ? આ તમારા ગુરુ ભાઈ સામે રહ્યા એ જ. અરે એમનો જ સેવક. કે હા બાપા. ભાઈ તારા ગુરુએ તને સતનામ તો આપ્યું હશે ને? કે બાપા આપ્યું તો હોય જ ને, ગુરુ કર્યા એટલે. પણ કે ભાઈ એક મ્યાનમાં બે તલવાર રહી, એટલે આ એક શરીરમાં બે સતનામ ના. એટલે તારે શું કરવું પડે? કે બાપા તારે કે સતનામ ગુરુને પાછું લેવું પડે. તું પાછું આપી આવી જાય, કે તું પાછું આપી આવી પછી મારી જોડે ખાલી થઈ નાય તો હું તને નવું આપું. પેલો જૂના ગુરુ જોડે ગયો, બાપુ કે શું? ઓ મારે તમને બદલી નાખવા. કે હવે તમારું જ્ઞાન બહુ લઈ લીધું, હવે કોઈ બીજાનું લઉં. બાપા કે ભલે બાપા. કે પણ બાપુ નવા ગુરુ એમ કહે છે કે પેલા જૂનો ગુરુનો શબ્દ પાછો આપી લઈ લો, પાછો લઈ લો. કે વિધિ કરવી પડે ભાઈ. દયાળ મારી જોડે લઈ ગયા. એક પાણો હતો પથરો કાણબીન, એની પર ઊંઘાડ્યો. ઓકે હું બોલ્યો ને બોલી જાય, જે સપનામ આપ્યો ને એ બહાર કાઢી નાખ. આમ તો તને બોલવાની ના પાડી હતી ને મેં, કે હા હવે બોલી નાખ. પેલો બોલ્યો, પાણો પીગળી ગયો. પાણો પીગળી ગયો. કે બાપા પૂરું? કે હા પૂરું હોવું પડી. પેલો જોડે ગયો, નવા ગુરુને મળ્યો. નવા ગુરુ કે ભાઈ શબ્દ પાછો આપી આવ્યો? એ હા બાપા આપી આવ્યો. કે વિધિ કે વિધિ તો કરી જ હોય ને. શું વિધિ કરી? કે મને કાણબીન પાણાની ઉપર ઊંઘાડ્યો. પછી કે ગુરુએ મને કહ્યું શબ્દ બોલ. તું બોલ્યો? કે હા બોલ્યો ને. પછી શું થયું? કે જેવો હું શબ્દ બોલ્યો પાણો પીગળી ગયો. નવા ગુરુ બગડ્યા, પાણા જેવો પાણો પીગળ્યો, તારામાં કોઈ ફેર ના પડ્યો. પાણા જેવો પાણો પીગળી ગયો શબ્દની તાકાતથી, પણ એ શબ્દની તારા ઘટમાં કોઈ ફેર, કારણ કે દૈહિક ભાવમાં હતો ને, હજુ તારે કંઈક પામવું હતું. એટલે લોહીને આ બધી પાયાની વાતો. આ ક્યારે ભજન સમજાયું? ત્યારે લાખાને નવો સેવક કર્યો ને, ત્યારે લોહીને સમજાયું કે લાખા આ બધું પહેલા પાકું કરી નાખ, આ લેસન પાકું કર, પછી ભક્તિમાં વાંધો આવશે. આ લેસન પહેલા પાકું કરી નાખ, આ અભ્યાસ મળે. અને એમણે કીધું કે ગુરુ ગોવિંદને એક કરી જાણો, અને પછી એવો ભરોસો ઉપર આણો. પછી લાખાએ પ્રતિ પ્રશ્ન કર્યો. સામે પ્રશ્ન તો સેવક એવો હોવો જોઈએ કે જ્યાં સંશય હોય ત્યાં ગુરુને પૂછી લે. મનમાં ગોટાળા ના હોય. સંશય થાય તો ગુરુને પૂછવો પડે. એમણે કીધું કે લોહી તમારી બધી વાત સાચી, પણ મને એ તો સમજાવો કે તમે મંડ્યા છો ગુરુ ગુરુ ગુરુ, તો મારે આ બધું ગુરુના માટે કરવાનું છે ના માટે? એવું તો ગુરુમાં શું છે? એવું તો કયું તત્વ ગુરુમાં પડેલું છે કે મારે આ બધું કરવું પડે? તમે મને સમજાઈ રહ્યા છો કે ગુરુના ભગવાન એક માનો, ગુરુના સંતોને એક માનો, ગુરુના વચનને તમે આબાદ કરીને જાણો, ગુરુ ગોવિંદને એક કરી જાણો. આ બધું તમે મને સમજાવો છો ખરા, પણ આ બધું સમજાવવાનું કારણ શું? એવું તો ગુરુમાં શું તત્વ છે? અને સાહેબ ત્યારે લોહીનો ખુલાસો કરે છે. આ સંતોની વાણીઓ બહુ સમજવા છે.
આવે રે તોડી નાખ્યો, બ્રહ્માંડ તોડી નાખ્યો આ શબ્દ. લાગો પૂછે છે કે લોયણ એવું તો ગુરુમાં શું છે કે એમણે તરત કહ્યું કે લાખા એ પૂરણ પદના અધિકારીઓ છે. આ બધા સત્તાધીશો છે. આમની સત્તા સામું જે ગુરુ પદે બેઠા છે ને સાહેબ, એની ગુરુ સત્તા સામું પરમાત્મા પણ આંગળી કરતો નથી. કે લાખા એ બધા પુરાણ પદના છે અધિકારી. કારણ અને એના ખચીતે આ ભજન દિલમાં આવે. સાહેબ તમને એમ થાય ને કે હું ગુરુ વગર પરમાત્માને પામી લઉં, ગુરુ વગર મારા સ્વરૂપને ઓળખી લઉં, કોઈ કાર્ય શક્ય નથી. કોઈ કાર્ય જેને પરમાત્માએ દેહથી જન્મ લીધા કે રામ કૃષ્ણ સે કોણ બડા, જેને બનાવી આખી સૃષ્ટિ, છેલ્લે એમને પણ ગુરુ કરવા પડ્યા વિશ્વામિત્ર અને વશિષ્ઠ. ગુરુ વગર એમનો પણ ઉદ્ધાર થયો. રામો પીર પ્રગટ પુરુષ, તેને અલગ ધણી કીધો છે, તે લખવામાં નથી. એણે પણ ગાયું ત્યારે એવું ગાયું કે બાળનાથ ચરણોમાં રામા પીર બોલ્યા. છેલ્લે ગુરુના ચરણમાં વાતને મૂકી દીધી. એટલે એમણે કીધું કે લાખા તું આ ગુરુને મને પૂછ્યું ને, આ બધા પુરાણ પદના અધિકારીઓ આમની સહીઓ ચાલે છે બધે, આમની સહીઓ બધે ચાલે છે. અને એટલે એમણે કીધું કે લાખા ગુરુના વચનમાં કોઈ દાડો અભાવ લવાય, ગુરુના વચનમાં કોઈ દાડો અભાવ ના લવાય. અને એ જ સમજણ મોટી છે, એ સિવાય બીજી કોઈ સમજણ નથી. અને છેલ્લે એમણે કીધું કે આ લોકો પુરાણ પદના અધિકારી. લાખાએ પૂછ્યું છે લોયણને, તમે કહો છો કે આ બધા અધિકારીઓ બન્યા, પણ આ બધા અધિકારીઓ ચમ ના બન્યા? ડાયરેક્ટ બની ગયા કે જન્મે એવા અધિકારી થઈને આવ્યા હતા? શિષ્ય તો પ્રશ્ન કરે અને ગુરુ એનું સમાધાન કરે. જેવું લોયણે એવું કીધું કે આ બધા પુરાણ પદના અધિકારીઓ છે, આ સત્તાધીશો છે, એટલે લાખાએ તરત પ્રશ્ન કર્યો કે આ બધા ઉતરીને આવ્યા હતા, લાગે જરા અધિકારી બનીને આવ્યા હતા, સિદ્ધિ સત્તા પ્રાપ્ત થઈ ગઈ? અને ત્યારે લોયણે સમજાવ્યું કે ના લાખા, આમ સિદ્ધિ સત્તા કોઈને મળતી, પણ આ લોકો અધિકારી કેવી રીતે બન્યા એવું સમજવા જેવું છે. કે આ લોકો જો આ મનન તમને સંતોએ ચોટ મારી રસ્તો બતાવી દીધો કે આ રસ્તે ચાલવાનું છે, તો અધિકારી તમે બનશો. લાખો પૂછે છે કે આ બધા સંતો અધિકારી કેવી રીતે બન્યા? અને ત્યારે લોયણ લાખાનો જવાબ આપે છે. અને
છે લોયણ. આ અધિકારીઓ સીધા નથી બની ગયા. આ લોકોની પાસે સત્તા સીધી નથી આવી. આ મહાપુરુષો પાસે સત્તા કેવી રીતે આવી કે આ બધા સંતો હતા ગુરુના ચરણના વિશ્વાસી. આ સંતો જ્યારે પાંજરામ બાપાએ મામાયા બાપુને સેવ્યા છે ને સાહેબ, ત્યાં હૃદય કાઢીને મૂકી દીધું હશે. જ્યારે ભરત બાપાએ ભોજા બાપાને સેવ્યા છે ને ત્યારે દેહભાવ મટાડીને હૃદય કાઢીને મૂક્યું હશે અને ગુરુના ચરણમાં વિશ્વાસ નક્કી પણ કરી નાખ્યો છે અને સેવ્યા છે કેટલા વર્ષ. ત્યારે એમનો અધિકારીનો પરવાનો મળ્યો. ત્યારે અધિકારી બન્યા. લોયોને કહે કે આ બધા પુરુષો હતા ગુરુના ચરણના વિશ્વાસી. મારે તમારે એટલું સમજવાનું કે ગુરુ ચરણમાં આપણને ભરોસો છે. લોયોને તો મજા આવે છે કે આ બધા પુરુષો હતા ગુરુના ચરણના વિશ્વાસી અને પાછા ખાલી વિશ્વાસ રાખે મેળના ખાલી ગુરુ કરે ને ગુરુના ચરણો બેહ્યાથી કશું ના થાય. લોયણ કહે છે કે આ બધા સંતો હતા ગુરુ ચરણના વિશ્વાસી અને લાકા હતા રેણી કરણીના પૂરા. ગુરુના શબ્દને પાળ્યો છે. ગુરુએ કીધું ને એનું અક્ષરશઃ પાલન કર્યું છે. ગુરુ નહીં મર્યાદા કોઈ દાડો લોપી, ગુરુનો વિવેક કોઈ દાડો ચૂક્યા નથી, ગુરુની આમન્યા કોઈ દાડો તોડી નથી. રેણી કેણીમાં પૂરા રહ્યા છે. નેન ઢાળીને રાખ્યા ગુરુ ચરણમાં. અવાજ કોઈ દાડો ઊંચો નથી કર્યો. મનોભવ અભાવ નથી લાયા ગુરુ પ્રત્યે. આ રેણી કરી આટલા વર્ષો પાડીને ત્યારે ગુરુએ સત્તાધીશ બનાયા. ગુરુએ એમણે સત્તાધીશ બનાવતા શૈલ ઋષિની ચેલી સતી લોયણે બોલ્યા તમારા સંતો કોઈ દાડો પડે નહીં, પાછા નહીં પડે એટલે સાહેબ તમારા. અને જો મેં તોરલથી શરૂઆત કરી, તોરલે પૂરું કરી નાખું. તોરલે કીધું તમે આમ ઇતિહાસ તપાસી લો, કોઈ ભગવાને એવું નથી કીધું કે હું તારા કર્મોનો તોડી નાખીશ. કોઈ ભગવાને એવું નથી કીધું. ભગવાન તો એવું કઈ છટકી ગયા કે કરેલું તો ભોગવવું પડે. બધા ભગવાનો આવું કઈ છટકી ગયા છે કે કરેલું તો ભોગવવું પડે. ભાઈ તારા કર્મમાં મારો ભાગ નહીં. ભગાવાલા કઈ છૂટી ગયા પણ એક તોરલ એવી બાકી ગુરુ તરીકે એને કીધું કે પાપ તારો પ્રકાશ જાડેજા આ ધર્મ તારો સંભાળ અને પછી જો તારી બેટલીને હું ડૂબવા નહીં દઉં. આમ લખી આમ સહી મારી કે તારી બેટલીને હું ડૂબવા એમ તોરલ કહે છે. સાહેબ પોતાની ઉપર જવાબદારી લઈ લીધી. એવું ના કીધું મારો ભગવાન કહે છે. તમારી જવાબદારી લે કોઈ. હા ગુરુ લે જાડેજાની લીધી. કીધું તોરલે તો પછી તારી બેટલીને ડૂબવા એમ તોરલ કહે છે. સાહેબ પોતાની પર જવાબદારી લઈ લીધી. ગુરુ આ કરે. ગુરુ બીજું કશું કરે એમણે કીધું કે ગમે તેના કર્મોના પોટલા હશે ને તમારો ગુરુ તોડશે. ગમે તે હશે એટલે લાગા ભક્તિ કરવી હોય ને તો બીજું બધું પછી પેલા ગુરુના ચરણને પકડી લે. બોલો સદગુરુ દેવનો.